વેલકમ ટુ સોલંકી એજ્યુકેશન ડિજિટલ. આઠમું, પ્રેનુના પિતાજી સિંગાપુરમાં કામ કરે છે. તેમનો પગાર 1000 સિંગાપુર ડોલર મળે છે. અરુણના પિતાજી ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે. તેમને પગાર પેટે 980 ઓસ્ટ્રેલિયન ડોલર મળે છે. તો પગાર પેટે ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળે? તો અહીંયા આપણે પહેલા કરીશું પ્રેનુના પિતાજી. પ્રેનુના પિતાજીનું અહીંયા કરીશું આપણે અરુણના પિતાજી. અરુણના પિતાજી શામાં નોકરી કરે છે? ઓસ્ટ્રેલિયામાં. ને પ્રેનુના પિતાજી સિંગાપુરમાં. તો એમને કેટલો મળે છે? પ્રેનુના પિતાજીને 1000 અને અરુણના પિતાજીને કેટલો મળે છે પગાર? 980. તો અહીંયા જો સિંગાપુર પ્રમાણે આપણે જોઈએ, સિંગાપુર પ્રમાણે છે 47.50. 47.50 ડોલર મળે છે. તો આ પોઈન્ટ કાઢવાના છે એટલે આપણે 1000 તો લખીશું. આ 47 4750 છેદમાં કેટલા આવશે? 100. તો જો આ બે મીંડા ગયા, આ બે મીંડા ગયા, તો અહીંયા કેટલા બચ્યા? 4750 ગુણ્યા 10 એટલે કેટલા આવ્યા? 47,500 રૂપિયા. તો અરુણના પિતાજી ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયાનું ચલણ જોઈએ આપણે. ઓસ્ટ્રેલિયાનું ચલણ ડોલર છે 49.45. 80 ગુણ્યા 49.45 ડોલર. તો અહીંયા પોઈન્ટ કાપીશું એટલે 980 ગુણ્યા 4945 છેદમાં 100. તો આ એક મીંડું ગયું, આ એક મીંડું ગયું. એટલે આપણે પહેલા આનો આપણે ગુણાકાર કરીએ. તો જો અહીંયા જુઓ 49 4945 ગુણ્યા 98. તો જો બે સંખ્યા છે એટલે એક સંખ્યાનું શૂન્ય. 9 5 4505 વધી 4. 4 9 36, 36 ને 4 40 વધી 4. 9 9 81, 81 માં 4 ઉમેરીએ તો કેટલા આવે? 85 એટલે 5 ને વધી ગઈ 8 ઉપર. 4 9 36, 36 ને 8 44. હવે જુઓ 8 5 40 વધી 4. 4 8 32, 32 ને 4 3606 વધી 3. 8 9 72, 72 ને 3 72 ને 3 75 એટલે 7 વધી ઉપર ગઈ. 4 9 4 8 8 ચોક 32, 32 ને 7 39. અહીંયા કશું નથી એટલે શૂન્ય લખ્યું. હવે સરવાળો કરીએ. 0 5 ને 6 11 1 વધી 1. 5 ને 1 6, 5 ને 9 14 4 વધી 1. 4 ને 1 5, 5 ને 3 8 ને 4. એટલે કેટલો જવાબ આવ્યો આપણો? 4,84,610. ના છેદમાં 10 છે જ આપણા. એટલે આપણે આ એક મીંડું ગયું, આ એક મીંડું ગયું. તો કેટલી સંખ્યા બચી? 48,461. ખબર પડી ને? 48,461. આ મીંડું તો આપણે ઉડાવી દીધું એટલે આપણી સંખ્યા કેટલી બચી? આટલી જ બચી. તો અહીંયા કેટલો જવાબ આવશે? હવે તો અહીં લખીશું માટે કોનો વધારે પગાર છે? તો અરુણના પિતાજીનો પગાર કેટલો આવે છે? વધારે આવશે. કેટલો? 48,461 પ્રમાણે વધારે છે.